આ મહિલાઓને અડવાની કઈ વિધિ છે? હાર પહેરાવો ભાઈ ને. હાર પહેરાવો ગણપતભાઈ ને. હા હા હવે કઈક જામે. હવે જામ્યું. ગણપત બુઆ છે ભાઈ. આ મહિલાઓને અડવાની કઈ વિધિ છે? આ શું અડો છો તમે? આ શું કરો છો? આ લેડીઝ ને અડીને શું કરે છે? હે કઈક બોલો ગણપતભાઈ. કઈક બોલો બોલો કઈક. હવે આ કઈ વિધિ છે બોલો. આ શું કરો છો? ઉભા રહ્યો. ચાલો 1 મિનિટ. તમે ભાઈ જો બહાર જાઓ. બાંધો છો દોરા એક પ્રાર્થના કરીને જ બધું પ્રાર્થનામાં આવે તમારું. દોરા બાંધો હોય પ્રાર્થના. ખાલી પ્રાર્થના કેને કહેવાય કે ત્યાં આવા પડીકા ક્યાંય આપો નહીં, દોરા આપો નહીં, તો ખાલી પ્રાર્થના કહેવાય. દોરા આપો, માલિશ કરો, અમે જોયા. અને એને પાછા કયો પ્રાર્થના કરો. તમારે કોઈ પ્રાર્થના કરવાની જરૂર. તમે કોઈ પ્રાર્થનાનો ઠેકો લીધો છે? સીધો તમે કોઈ ઠેકો લીધો છે આ વિસ્તારમાં? પ્રાર્થનાનો ઠેકો લીધો તમારા ગુરુદેવે? આ તો અમે કઈ તમારે તમને મન પડે ન કરાય. હવે બંધ કરી દઈશું. કાયદા મુજબ કરો. બસ બંધ કરી દઈશું પ્રભુ. તો કરવાનું જ હોય ને બંધ. બસ બંધ એ કરી ધક્કો ખાતો છે. આજથી બંધ પ્રાર્થના. આજથી બંધ બાપુ. પ્રાર્થના બંધ. ઉભા રહેવું પડશે. બેહી જવાનું ને. હા જો હો. હું અહીંયા ગણપતભાઈ બુવા પાસે જોડા ગઈ હતી તો મારા પગ બતાવ્યો એને કીધું કે તમને હું માલિશ કરી દઉં. એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે. તો કે હોય કે હજારો માણસોને મેં કે હાજા કર્યા કરીને ઓપરેશન કે નહીં કરવું પડે. અને મને તેલનું ગૂંઠણથી ઉપર સુધી સાથર સુધી કપડાં ઊંચા કરીને મને માલિશ કરી દીધી. પછી અને પછી એટલે ચોખાની ચપટી દીધી. તમને બાધાનું કે પૈસાની માંગણી? હા પૈસાનું કીધું ઈ કે તમને સારું થઈ જાય ને ઓપરેશન કરવું નહીં પડે. સારું થઈ જાય ને પછી પાછા આવજો એટલે વિધિ કરવી પડશે. 4-5 હજાર રૂપિયા કીધા વિધિનો. એટલો ખર્ચો આવશે. શું નામ તમારું? બોલો. શું નામ તમારું? ગણપતભાઈ નાથુભાઈ નાયકા. ગામ સટુન. હું કામ કરતા હતા તમે અહીંયા? અમને એક આ પગનો દુખાવો એમ કીધું. એ બેનને ખાલી તેલથી માલિશ કરી આલતેલો બસ. બોલ પેન આલો છો શું છે? બોલ પેન જો ભાઈ આ ગુરુદેવની આખીન કે સત્ય નામના આધારે એક આ ટેક સત્ય નામના આધારે કે આ પરીક્ષામાં પાસ થઈ જતો હોય આ ભાઈ તો સરસ વાત. સદગુરુને મારો આદેશ. આ એની માટે તમે કેટલા રૂપિયા લેતા હતા? ના મેં તો ના પાડી. આ દોરો આપો તો શું કારણ? દોરો બ્લેક દોરો કયો કારો દોરો બાંધો છો તમે? એનું રીઝન શું છે? એ કારો દોરો ખાલી એક સત્ય નામનો નામ લઈને આ દોરો બાંધું. કોઈ પરમિશન ખરી આના માટે તમે કરો છો? એના માટે ના એટલે સત્ય નામ એમ કરીને દોરો બાંધી દેવાનો. લીધેલી ખરી વિધિ કરવાના 5000 થયા ભાઈ કામ થઈ જાય ને પછી કામ થઈ છે. 5000 રૂપિયા બોલ્યા ત્યાં તમે? ના ના 5000 બોલ્યા છો? ના એ તો પોતાની તમે જે બોલ્યા છો તમે કયો. ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનો. કેટલો ખર્ચો થાય? એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનો. કેટલો થાય પણ? એ તો મેં શું કીધું કે પ્રસાદી તમારે લાવવાની છે. કેટલો ખર્ચો થાય? ના એ તો 1000 નો થાય 500 નો થાય એ પ્રસાદી તમારે લાવવાની. પ્રસાદીમાં શું લાવવું પડે? પ્રસાદીમાં એક ખાલી સફરજન લાવવાનું થાય આ કીધું. પછી બીજું તો સળીફળ લાવવાનું થાય એ કીધું. કોઈક મીઠાઈ લાવવાની થાય. હવે આ ગામના લોકો તમને બળવા તરીકે ઓળખે છે, એ વાત સાચી છે? ના મને બળવા તરીકે નહીં કે કોઈ
પણ મને શું કહે છે પેલો કબીર સાહેબના અમે ભગત એટલે સાહેબ તરીકે મને કે હા બસ કબીર સાહેબના અમે ભગત એટલે અરે બંધ કરી દેવાનું આસ્તે આ કામ. તમને લાગે છે હું ખોટું કરું છું એવું? કોને? તમને એવું લાગે? મને એ લાગે જ, પણ લોકો છે ને લોકો દોડીને આવે છે. મેં આ સત્ય મેં કબીર સાહેબનો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ. ના આ તમે આવી જા, મારા સદગુરુ આવી જા. તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા, લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનધિકૃત કાર્યો કરતા હતા. અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું. એમને આજે કબૂલાત આપી. તેઓ કબીર પંથના છે, શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર. આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા. તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે. આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાદગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા. 1000થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા. આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે. કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે. ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે.